હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ નવો ચટપટો અને માત્ર 1 વાટકી બાજરીના લોટમાંથી બની જતો એકદમ નવી જ રીતે નાસ્તો બનાવીશું, જે બાળકોને લંચ બોક્સમાં પણ ચાલશે અને સવારના નાસ્તામાં કે બપોરની નાની મોટી ભૂખ હોય ત્યારે પણ ચાલે. તો એના માટે મેં અડધી વાટકી મરચાં, 10 થી 15 કળીઓ લસણની લીધી છે અને 1 ચમચી આખું જીરું લીધું છે. તેને આપણે આ રીતે પેસ્ટ બનાવી લઈશું ખાંડીને. હવે એક બાઉલમાં મેં અહીંયા 1 વાટકી દહીં લીધું છે. ત્યારબાદ તેની અંદર 3 મોટી ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ગોળ અને દહીં અહીંયા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે એની અંદર આપણે તૈયાર કરેલી લસણ અને મરચાં અને જીરુંની પેસ્ટ ઉમેરી દઈએ. ત્યારબાદ તેની અંદર હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો અને ચપટી હિંગ ઉમેરી દઈશું. ત્યારબાદ લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને ત્યારબાદ 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને ત્યારબાદ લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે 2 ચમચી જેટલું તેલ અને ત્યારબાદ આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે તેની અંદર આપણે 1.5 વાટકી જેટલો બાજરાનો લોટ ઉમેરી દેવાનો છે. ત્યારબાદ અડધી વાટકી રવો અને અડધી વાટકી ઘઉંનો લોટ ઉમેરી દઈશું અને તેનો સરસ લોટ બાંધી લઈશું. હવે આપણે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે, એમનામ જ લોટ બંધાઈ જશે. જો લોટ સમયે ઢીલો લાગે તો તમે હજી ઘઉંનો લોટ અડધી વાટકી વધારે ઉમેરી શકો છો અને ત્યારબાદ તેલ લગાડી લોટને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. હવે 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ એકદમ સરસ આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે આ રીતે એક લુઓ લઈ લઈએ અને તેને આપણે આ રીતે ગોળણું વાળી લઈએ. જે રોટલીનું ગોળણું વાળીએ એ રીતે મોટો લુઓ લઈ લેવાનો છે અને ત્યારબાદ તેને સરસ રોટલી જેવું વણી લઈએ. મીડિયમ થીક, બહુ જાડું પણ નથી રાખવાનું અને સાવ પતલું પણ નથી કરવાનું, મીડિયમ કરવાનું છે આપણે. જો અહીંયા મેં રોટલી વણીને તૈયાર કરી લીધી છે મીડિયમ થીક. હવે આપણે તેને એક સરખો શેપ આપવા માટે નાસ્તાને આ રીતે કોઈ પણ નાનું વાસણ હોય કે પછી વાટકી હોય તેનીથી રાઉન્ડ શેપ આવા આપી દેવાના છે. તો આવી રીતે મેં તૈયાર કરી લીધું છે. હવે તેને આપણે તળી લઈશું. જો તમારે બિસ્કિટ જેવું કરકરું બનાવવું હોય તો તમારે આમાં ફોકની મદદથી કાણા પાડી લેવાના અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળી લેવાનું છે. અને હવે આપણે આને એકદમ સરસ તળી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને તૈયાર થયું છે અને હવે તો આને આપણે બહાર કાઢી લઈએ. તો તૈયાર છે આપણો એકદમ બાજરીના લોટમાંથી નવો અને અલગ જ રીતે નાસ્તો. જો રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું